ઇનોવેટિવ મેથેમેટિક્સ બાય ભાવેશ સર પટેલ મોડર્ન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 8માં ક્ષેત્રફળ શોધવાવાળા દાખલાઓમાં આગળ ભણીશું. અહીં પહેલી રકમ છે ઉદાહરણ 11 પરવલય y² બરાબર 4ax અને તેના નાભિલંબથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો બચ્ચાઓ પહેલાં આપણે પરવલયની એક્સની એક ઘાત હોવાથી એક્સ અક્ષ પ્રત્યે સંમિત હોય. આ કયા એક્સ અક્ષ પ્રત્યે સંમિત હોય આવું ખબર પડે આપણને, રાઈટ છે. અને નાભિલંબ એટલે નાભીમાંથી પસાર થતો લંબ. તો આપણે પહેલાં આકૃતિ દોરીશું બચ્ચાઓ. એટલે આ પરવલય એક્સ અક્ષ પ્રત્યે સંમિત છે એવો ડ્રો કર્યો મેં. આનું નામ છે y² બરાબર 4ax. અહીં નાભી એસ a0 થશે, રાઈટ છે. હવે નાભીમાંથી દોરેલો લંબ એટલે l ડેશ, એટલે આ l થશે અને આ l ડેશ થશે, જે નાભિલંબ છે. એટલે પરવલય અને માત્ર નાભિલંબ, એક્સ અક્ષ શબ્દ નથી, એટલે આપણે ઉપરનું ક્ષેત્રફળ અને નીચેનું ક્ષેત્રફળ બંને શોધવાના છે બચ્ચાઓ. એટલે આપણે કુલ જે ક્ષેત્રફળ શોધવાનું છે એ આટલું ક્ષેત્રફળ શોધવાનું છે. અને અહીં એના આમ 0 0 થશે. આ જે રેખા છે એ એક્સ બરાબર એ રેખા થશે. આ જે રેખા થાય એ એક્સ બરાબર એ રેખા થશે, રાઈટ છે. હવે આપણે આવૃત પ્રદેશ આટલું શોધવું છે તો અહીં લખવું પડશે કે આન્સર, રાઈટ. આકૃતિ દોરશો, આકૃતિ દોર્યા પછી લખીશું પરવલય y² બરાબર 4ax અને નાભિલંબ રેખાખંડ l ડેશ વડે આવૃત પ્રદેશ આકૃતિમાં દર્શાવેલ છે, રાઈટ છે. હવે શું કરીશું તે અહીં આવૃત પ્રદેશ એક્સ અક્ષ પ્રત્યે સંમિત હોવાથી પ્રથમ ચરણનું ક્ષેત્રફળ શોધી 2 વડે ગુણતા, રાઈટ છે. એટલે આપણે શું કરવા જઈ રહ્યા છે બચ્ચાઓ? તો આપણે જે કરવા જઈ રહ્યા છે આટલું ક્ષેત્રફળ શોધીશું, રાઈટ. અને એ ક્ષેત્રફળને 2 વડે ગુણીશું તો ઉપર અને નીચેનું ક્ષેત્રફળ મળી જશે આપણને, રાઈટ છે. તો આગળ વધીએ હવે. માટે અહીં એક્સની સીમાઓ એક્સ બરાબર 0 થી એક્સ બરાબર 1. ક્ષેત્રફળ બરાબર a બરાબર 2 વખત 0 થી a y dx થશે, રાઈટ. એટલે અહીં a બરાબર a બરાબર 2 વખત 0 થી a y dx. અહીં y² બરાબર 4ax છે તો y બરાબર 2 √ ax થાય. માટે 2 0 થી a 2 √ a √x dx થશે. તો 4 √ a 0 થી a xની 1/2 dx ઇઝ ઇક્વલ ટુ 4 √ a xની 3/2 2/3 0 થી a થશે. 8/3 √ a થશે, a ની 3/2 - 0 અને 8/3 a ની 1/2 વત્તા 3/2 માટે 8/3 a ની 2 ચોરસ એકમ થશે. આ આપણું ક્ષેત્રફળ આવ્યું, રાઈટ છે. નેક્સ્ટ દાખલા પર જઈશું બચ્ચાઓ. અહીં છે y² બરાબર, સ્વાધ્યાય 8નો ત્રીજો દાખલો છે. y² બરાબર 4x². x બરાબર 0, x બરાબર 0 એટલે કોણ ખબર છે? y અક્ષ.
y બરાબર 1 ને y બરાબર 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશ ક્ષેત્રફળ શોધવાનું છે બચ્ચાઓ. પહેલાં કોની એક ઘાત છે? yની એક ઘાત છે. એટલે આપેલી આકૃતિ y અક્ષ પ્રત્યે સમમિત ડ્રો થશે. આ થયું તમારું વક્ર y બરાબર 4x². રાઈટ છે. હવે આ જે છે એ x બરાબર 0 થઈ તમારી રેખા, એટલે તમારું વક્ર હવે આ બે વક્રોની વચ્ચે આવશે બચ્ચાઓ. હવે y બરાબર 1 એટલે આ લીટી દોરી, તો આ લીટી થઈ y બરાબર 1 અને આ લીટી થઈ y બરાબર 4. રાઈટ છે. એના વડે આવૃત પ્રદેશ જે છે એ જોઈશું, તો એના વડે જે આવૃત પ્રદેશ છે બચ્ચાઓ એ આટલું થશે. રાઈટ. તો આવૃત પ્રદેશ છે જે શોધવાનું છે આપણે. તો આવૃત પ્રદેશમાં આ આપણી સ્ટ્રીપ થશે જે x અને અહીંયા dy લખીશું. રાઈટ છે. અને હવે આગળ વધીએ તો અહીં જે છે એ છેદબિંદુ 0,1 થશે અને અહીંનું છેદબિંદુ 0,4 થશે. આ તમારું એ બિંદુ, આ બી બિંદુ. રાઈટ છે. માત્ર આટલું જ ક્ષેત્રફળ શોધવાનું છે, આ ભાગ શોધવાનો નથી. એટલે અહીં y બરાબર 4x², x બરાબર 0, y બરાબર 1 અને y બરાબર 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશ આકૃતિમાં દર્શાવેલ છે. અહીં yની સીમાઓ y બરાબર 1 થી y બરાબર 4. રાઈટ છે. હવે ક્ષેત્રફળ એ બરાબર 1 to 4 x dy. હવે આપણી પાસે સમીકરણ છે y બરાબર 4x², તો x બરાબર √y/2 થશે. તો 1 to 4 √y/2 dy, 1/2 બાર, આનું સંકલન 3/2 2/3, 1 to 4 2 2 કટ 1/3, 4 એટલે 2ના વર્ગની 3/2 માઇનસ 1ની 3/2. રાઈટ છે. સાદરૂપ આપતા 1/3, 2 2 કટ એટલે 8 માઇનસ 1, 8 માઇનસ 1 થશે ઇઝ ઇક્વલ ટુ 7/3 ચોરસ એકમ. રાઈટ. તો નેક્સ્ટ દાખલા પર જઈશું બચ્ચાઓ. અહીં પ્રથમ ચરણનું ક્ષેત્રફળ શોધવાથી 2 વડે ગુણેલ નથી. નેક્સ્ટ દાખલા પર જઈએ. એટલે હવે જે આ કોન્સેપ્ટ ભણવાનો છે ને બચ્ચાઓ, હવે જે હું કોન્સેપ્ટ ભણાવવા જઈ રહ્યો છું એ સમજીએ આપણે. આ કોન્સેપ્ટ આવો છે, એક વક્ર આમ છે અને આમ છે. સમજો, આ ઉપર છે અને આ નીચે છે. તો અહીં જે આવૃત પ્રદેશ શોધવાનું છે બચ્ચાઓ આપણે, એટલે કે x અક્ષથી ઉપર છે, તો અહીં આપણે y ધન લેવાનો છે અને આ ક્ષેત્રફળ x અક્ષથી નીચે છે અને આપણે x અક્ષ કહીશું અને આપણે y અક્ષ કહીશું. તો અહીં આપણો y ઋણ છે તો ઋણ લેવાનો છે. આજનો જે કોન્સેપ્ટ હવે ભણાવવા જઈ રહ્યો છું, x અક્ષથી જો આપણો આલેખ ઉપર હશે તો એમાં y ધન લેવાનો છે અને જો x અક્ષથી નીચે હશે તો y ઋણ લેવાનો છે. આ કોન્સેપ્ટ પર આધારિત દાખલા હું ભણાવવા જઈ રહ્યો છું. ઉદાહરણ 12, રેખા y બરાબર 3x + 2 x અક્ષ અને રેખાઓ x બરાબર -1 અને x બરાબર 1 વડે આવૃત પ્રદેશ શોધો એવું છે. તો અહીં પહેલાં આપણે y અક્ષ ડ્રો કરીશું બચ્ચાઓ. રાઈટ છે. અને આ આપણે ડ્રો કરી x અક્ષ. આ -1, આ 1, આ 1, આ 2, આ 3, -1, -2, -3. હવે x બરાબર 0 મૂકતા y બરાબર આપણને મળશે 0,2. એટલે આ બિંદુ મળ્યું 0,2. રાઈટ છે. ત્યાર પછી y બરાબર 0 મૂકતા x બરાબર -2/3. એટલે આટલામાં આપણે લઈ લઈએ એપ્રોક્સિમેટલી આ બિંદુ છે -2/3, 0. રાઈટ છે. અને આમાંથી પસાર થતી રેખા ડ્રો કરવાની છે. એમાંથી પસાર થતી રેખા હું ડ્રો કરી દઉં. રાઈટ.
હવે શું થઈ રહ્યું છે, આપણને એક્સ અક્ષ એટલે આ, હવે x બરાબર -1 ને x બરાબર ધીસ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો x બરાબર -1 આ રેખા એટલે x બરાબર -1 અને આ જે રેખા છે એ x બરાબર 1, x બરાબર 1 રેખા ડ્રો કરી બચાવો. આનું ક્ષેત્રફળ શોધવાનું, તો આ રેખા આગળ જશે એટલે આપણે આવૃત પ્રદેશનું જે ક્ષેત્રફળ શોધવાનું છે એ આટલું શોધવાનું છે અને આટલું શોધવાનું છે ટોટલ. એટલે આ થઈ x બરાબર 1. તો આપણે અહીં y કેવો લઈશું વિદ્યાર્થીઓ? ઋણ, અને અહીં y કેવો લઈશું? ધન. આ જ કોન્સેપ્ટ હતો આ દાખલામાં, એ સિવાય કોઈ કોન્સેપ્ટ નથી. નામકરણ કરી દઈએ, A, B, C, D, E. રાઈટ છે. તો આપણે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે લખવું પડે. હવે શું લખવું પડે તે ચેક કરી લઈએ બચ્ચાઓ. રેખા y બરાબર 3x + 2, x અક્ષ x બરાબર -1 અને x બરાબર 1 વડે આવૃત પ્રદેશ આકૃતિમાં દર્શાવેલ છે. આવૃત ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. જો આવું ન લખવું હોય બચાવો તો એવું લખાય ADEA નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. રાઈટ. હવે અહીં કઈથી કઈની સીમાઓ છે? તો અહીં -1 થી આ કેટલા હતા? -2/3. એટલે અહીં -1 થી -2/3 અહીં લઈશું y ઋણ dx વત્તા -2/3 થી 1 y ધન dx. બચાવો. એટલે હવે -1 થી -2/3 જે તમારો y છે એ નેગેટિવ લઈશું વત્તા -2/1 3x + 2dx લઈશું -3x² 2 વત્તા 2x -1 થી -2/3 વત્તા 3x² 2 વત્તા 2x -2/3 થી 1. આગળ સાદુરૂપ તમે આપશો કારણ કે અહીં જગ્યા નથી તો બચ્ચાઓ સાદુરૂપ તમે આપશો. રાઈટ છે. હવે જ્યારે MCQમાં આવે તો તમારે શું કરવાનું? 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 પાયો ગુણ્યા વેધ. તો એ રીતે શોર્ટકટ રીતે પણ થઈ શકશે આ દાખલો. રાઈટ છે. નેક્સ્ટ દાખલા પર જઈએ છીએ. અહીં જોઈએ y બરાબર x³ x અક્ષ x બરાબર -2 અને આના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. રાઈટ છે. તો અહીં આ આપણી y અક્ષ થઈ, આ આપણી x અક્ષ થઈ. હવે x³ નો ગ્રાફ બચ્ચાઓ આવો આવશે. રાઈટ છે. આ x³ થયો, y બરાબર x³. હવે x અક્ષ એટલે આ થયું. હવે x બરાબર -2 તો x બરાબર -2 ડ્રો કરીએ એટલે અહીં 1 અને અહીં 2 કરીએ તો આ થયો x બરાબર -2. એટલે આ થયું x બરાબર -2 અને આ થયું x બરાબર 1. રાઈટ. તો આ x બરાબર 1 એટલે આ થયું 1 0 બિંદુ. એટલે આ ક્ષેત્રફળ શોધવાનું છે અને આ ક્ષેત્રફળ શોધવાનું છે અને આ 0 0. રાઈટ છે. હવે તો અહીં y કેવો લઈશું બચ્ચાઓ? તો અહીં y ધન લઈશું, y ધન, અને અહીં y કેવો લેવો પડે બચ્ચાઓ? ઋણ. આ 0 0 આ કયું બિંદુ થશે? -2,0 બિંદુ થશે. રાઈટ. એટલે આપણે આગળ લખીએ હવે આને. તો લખવું પડે વક્ર y બરાબર x³ x અક્ષ અને રેખાઓ x બરાબર -2 તથા x બરાબર 1 વડે આવૃત પ્રદેશ
આકૃતિમાં દર્શાવેલ છે. નામકરણ કરી દઈએ. O, A, B, C અને આ D. રાઈટ છે. તો આવૃત્ત ક્ષેત્રફળ બરાબર O, A, B, O નું ક્ષેત્રફળ વત્તા O, C, D, O નું ક્ષેત્રફળ. હવે આનું જે લિમિટ છે એ -2 થી 0, -2 થી 0 y ઋણ dx વત્તા અહીં 0 થી 1 છે તો અહીં 0 થી 1 y ધન dx. આવું થશે બચ્ચાઓ. રાઈટ છે. હવે -2 થી 0 y કેટલો છે આપણી પાસે? x³ છે dx પણ કેવો લેવાનો છે? માઇનસ વત્તા 0 થી 1 x³ dx. રાઈટ છે. આનું ઇન્ટિગ્રેશન શું થશે? x⁴/4 -2 to 0 અને અહીં x⁴/4 0 to 1 એટલે અપર લિમિટ તો 0 જશે. -2 ની 4 પાવર એટલે 16/4 વત્તા 1/4 -0. રાઈટ છે. એનો જવાબ અહીંયા લખું છું એટલે = +4 +1/4. રાઈટ છે. તો ટોટલ આન્સર થશે 17/4 ચોરસ એકમ. રાઈટ. તો ડી ઓપ્શન જવાબ આવશે બચ્ચાઓ. નેક્સ્ટ દાખલા પર જઈએ આપણે. અહીં y બરાબર x+3 નું આલેખન કરો અને -6 થી 0 માં x+3 dx ની કિંમત શોધો. બચ્ચાઓ પહેલાં તો આનો આલેખ દોરવો હોય તો x+3 = 0 લેતા x બરાબર -3 થાય. રાઈટ છે. એટલે આ જે પદ છે ને એ બચ્ચાઓ -1, -2, -3, -4, -5 અને -6. અહીં 1, અહીં 2, અહીં 3 અને અહીં 4 અને અહીં 5. આપણો જે આલેખ છે x બરાબર -3 આગળ V શેપ બનાવશે. તો બચ્ચાઓ અહીં x બરાબર -3 આગળ આલેખ આમ શેપ બનાવશે. રાઈટ છે. હવે આપણી જે લિમિટ છે -6 થી 0 છે એટલે -6 થી 0 એટલે અહીં -6 થયું આ અને આ 0 એટલે આ થઈ આ રેખા. રાઈટ છે. આટલું ક્ષેત્રફળ શોધવાનું છે. આ થઈ x બરાબર 0 અને આ થઈ x બરાબર 6. અહીંથી આ અને આ બંને ક્ષેત્રફળ સમાન છે બચ્ચાઓ. રાઈટ છે. આ અને આ ક્ષેત્રફળ સમાન છે તો કોઈ એક ક્ષેત્રફળ શોધી 2 વડે ગુણતા. તો લખવું પડે કે અહીં y બરાબર x+3 x બરાબર -6 થી x બરાબર 0 વડે આવૃત્ત પ્રદેશ આકૃતિમાં દર્શાવેલ છે. આકૃતિમાં દર્શાવેલ છે. રાઈટ છે. નામકરણ કરી દઈએ બચ્ચાઓ. આ બિંદુને A કહીએ, B, C, D, E. રાઈટ છે. તો શું થશે? આવૃત્ત ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. બરાબર છે. પરંતુ બંને ક્ષેત્રફળ સમાન હોવાથી ત્રિકોણના બંને ક્ષેત્રફળ સમાન હોવાથી એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી 2 વડે ગુણતા. રાઈટ છે. માટે ક્ષેત્રફળ બરાબર 2 -3 થી 0 y dx એટલે 2 વખત -3 થી 0 y કેટલો લઈશું બચ્ચાઓ? x+3 dx લઈશું એટલે 2 x²/2 વત્તા 3x 0 થી -3. રાઈટ છે. = 0 વત્તા 0 -3 મૂકીએ તો આ થશે 9/2 અને આ થશે -9.
રાઈટ છે, એટલે 2 માઇનસ માઇનસ પ્લસ 9/2, 2 2 કટ એટલે 9 ચોરસ એકમ થશે. રાઈટ, દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવ્યો હશે. તો અહીં તો માત્ર ત્રિકોણનું, હવે જ્યારે MCQમાં આવે ત્યારે બચ્ચાઓ શું કરવાનું હોય, આનું તમારે 1/2 પાયો ગુણ્યા વેધથી ક્ષેત્રફળ શોધી 2 વડે ગુણી નાખવાનું. તો આનો પાયો 3નો થશે. તો ઊંચાઈ કેવી રીતે શોધશો? તો આ જે રેખા છે એ કોને અડી ટચ થઈ રહી છે? x બાબત 0. તો x બાબત 0 મૂકતા અહીં શું આવે? 3 આવે. તો આ બિંદુ 0 3 થયું, એટલે એની ઊંચાઈ કેટલી થઈ? હવે MCQની મેથડ શીખવાડું છું. તો ક્ષેત્રફળ બરાબર 2 વખત 1/2 પાયો ગુણ્યા વેધ. તો 2 વખત 1/2 ગુણ્યા પાયો કેટલાનો? 3નો, અને વેધ પણ કેટલાનો? 3નો. તો 3 ગુણ્યા 3 થશે, અને આ કટ થઈ જશે. તો એ બરાબર 9 થશે. રાઈટ છે, બધાને ખબર પડી હશે. વિદ્યાર્થીઓ, હવે આપણે ત્રિકોણમિતીય વિધેયો વિશે ક્ષેત્રફળ શોધવાના દાખલા ભણવા જઈ રહ્યા છે, જે MCQ માટે પણ બહુ IMP છે. તો ધ્યાનથી ભણવા, કોન્સેપ્ટ ક્લિયર કરવા. અહીં પહેલો દાખલો છે ઉદાહરણ 13. વક્ર y બરાબર cos x ને x બાબત 0 અને x બાબત 2π વડે અવરોધ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો આ 0 છે, આ π/2 છે, આ π છે, આ 3π/2 છે, અને બચ્ચાઓ 2π છે. આટલા ક્ષેત્રફળ શોધવાના છે. આ ક્ષેત્રફળમાં આપણે x અક્ષ એટલે આટલું ક્ષેત્રફળ શોધવાનું છે. રાઈટ છે. પછી જે બીજું ક્ષેત્રફળ છે એ આટલું શોધવાનું છે આપણે, જે x અક્ષથી નીચે છે, અને ત્રીજું ક્ષેત્રફળ છે જે આ શોધવાનું છે આપણે. રાઈટ છે. અહીં શું થશે? y ધન થવાનો છે, અહીં y ઋણ થશે, અને અહીં y ધન થશે. રાઈટ છે. એટલે 0 થી π/2 માં આપણો y ધન લઈશું, π/2 થી 3π/2 માં y ઋણ લઈશું, અને 3π/2 થી 2π માં y ધન લઈશું. એટલે આપણે લખવા જઈ રહ્યા છે ક્ષેત્રફળ 0 to π/2 y ધન dx વત્તા π/2 થી લઈને 3π/2 સુધી y ઋણ dx વત્તા 3π/2 થી લઈને 2π y ધન dx. એટલે જો આ જ દાખલાને લખવો હોય તો બીજી ભાષામાં લખાશે વિદ્યાર્થીઓ. જે cos x વિધેય છે એને આ રીતે સ્પ્લિટ થશે. પહેલું cos x 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2 માઇનસ cos x, આ જ આપણો y કહેવાય. π/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3π/2, અને આ કહેવાય cos x 3π/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2π. રાઈટ છે. એટલે હવે આનું સાદુરૂપ આપતા જવાબ આવશે 0 to π/2 cos x dx માઇનસ π/2 થી 3π/2 cos x dx વત્તા 3π/2 થી 2π cos x dx. રાઈટ છે. હવે કોસનું સંકલન થાય sin x 0 થી π/2 માઇનસ કોસનું સંકલન થશે sin, તો sin x π/2 થી 3π/2 વત્તા sin x 3π/2 થી 2π. અપર લિમિટ મૂકીશું. sin π/2 માઇનસ sin 0, sin 3π/2 માઇનસ sin π/2 વત્તા sin 2π માઇનસ sin 3π/2. રાઈટ છે. હવે sin π/2 એટલે sin ઉપરની દિશામાં હોય તો કેટલા થાય? 1 માઇનસ 0 માઇનસ sin 3π/2 થાય -1, અને આ પણ -1 વત્તા 0 માઇનસ ઓફ -1 થશે બચ્ચાઓ. એટલે 1 + 2 + 1 ઇઝ ઇક્વલ ટુ 4 ચોરસ એકમ. રાઈટ છે. હવે જો MCQમાં બોલીએ તો જેટલા ચરણ તેટલો જવાબ. તો જુઓ વિદ્યાર્થીઓ, અહીં x બરાબર 0 થી 2π કેટલા ચરણ છે? કુલ 4 ચરણ. માટે દરેક ચરણ એક ક્ષેત્રફળ આપશે. યાદ રાખો, દરેક ચરણ શું કરશે? એક ક્ષેત્રફળ આપે બચ્ચાઓ. આ જે ચરણ છે એ એક ક્ષેત્રફળ આપશે.
આ જે બીજું ચરણ છે એક ક્ષેત્રફળ આપશે, ત્રીજું ચરણ પણ એક આપશે અને ચોથું ચરણ પણ એક આપશે. એટલે જેટલા ચરણ એટલો જવાબ. દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવ્યો હશે આનામાં, રાઈટ છે. અહીં 0 થી 2π કુલ 4 ચરણ છે, માટે આનો જવાબ 4 આવે છે. નેક્સ્ટ દાખલા પર જઈએ. અહીં y બરાબર ધીસ, x બાબત 0 થી 2π. લોજિકલી છે બચ્ચાઓ, સાઇન અને કોસ માટે જવાબ સરખો. 0 થી 2π એટલે કુલ કેટલા ચરણ? 4 ચરણ, એટલે આ દાખલાનો જવાબ પણ 4 આવશે. પરંતુ એ પહેલાં સમજી લઈએ. તો આમાં જે થવાનું છે ને એ છે 0, આ π/2, આ પાઈ, આ 3π/2 અને આ 2π, રાઈટ છે. અહીં જે ક્ષેત્રફળ શોધવાના છે ને બચ્ચાઓ, એક ક્ષેત્રફળ આટલું છે પહેલા અને બીજા ચરણમાં, જ્યાં આપણો y કેવો લઈશું? આપણે ધન લઈશું. અને ત્યારબાદ બીજું જે ક્ષેત્રફળ થઈ રહ્યું છે એ આ દિશામાં છે. અહીં આપણો y કેવો લઈશું? ઋણ લઈશું બચ્ચાઓ. તો અહીં y ધન અને અહીં y ઋણ. તો 0 થી π સુધી, એટલે જો sin x લખવા જઈએ, sin x y બરાબર, તો આના બે જ ટુકડા પડશે. sin x 0 < π માટે ધન રહેશે અને π થી 2π માટે ઋણ રહેશે. એટલે π <x > 2π, રાઈટ છે. તો અહીં લખવા જઈશું આપણે હવે. તો ક્ષેત્રફળ બરાબર 0 થી π y ધન dx વત્તા π થી 2π y ઋણ dx લખીશું, રાઈટ છે. હવે આપણે કિંમતો મૂકીશું અંદર. તો અહીં 0 થી π y એટલે sin x dx અને અહીં -π થી 2π માં -sin x dx લખ્યું. સાઇનનું સંકલન થાય માઇનસ કોસ, એટલે મેં માઇનસ બહાર લખ્યો. આ અનુ માઇનસ ને સંકલનનું માઇનસ માઇનસ આ પ્લસ કરી દીધું. કોસ x π થી 2π માઇનસ cos π માઇનસ cos 0 વત્તા cos 2π માઇનસ cos π, રાઈટ છે. હવે cos π કેટલા થશે? cos π થાય -1, આ પણ -1, cos 2π 1 અને આ -1. સો 2 + 2 = 4 ચોરસ એકમ. તો તમને સમજાઈ ગયું હશે. આ દાખલામાં પણ જેટલા ચરણ એટલો જવાબ. નેક્સ્ટ દાખલા પર જઈએ બચ્ચાઓ. y બરાબર sin x બરાબર cos x અને y અક્ષ વડે આવૃત પ્રદેશનું, એટલે હવે 3 વક્રો sin, cos અને y અક્ષ, એનાથી બંધ આકૃતિ શોધવાની છે. તો અહીં મેં આ જે ગ્રાફ છે ઉગમ બિંદુમાંથી પસાર થાય ને બચ્ચાઓ, આ ગ્રાફ આપણો થશે sin x થશે. કયો ગ્રાફ થશે? sin x. આ જે ગ્રાફ છે એ sin x છે, રાઈટ છે. અને આ જે ગ્રાફ છે યલો વાળો, ઓરેન્જ વાળો, એ થશે cos x, આ cos x અને આ y અક્ષ એટલે આ બ્લેક પાર્ટ. આ જે આવૃત પ્રદેશ છે ને બચ્ચાઓ, એ કયું થયું એ ખબર પડી તમને? આપણે જે શોધવાનું છે એ આવૃત પ્રદેશ છે આ શોધવાનું છે આપણે, રાઈટ. આ આવૃત પ્રદેશ અહીં શોધવાનું છે આપણે. તો કઈની લિમિટ લેવી પડે? એક્સની પણ લેવાય કે વાયની લેવાની? હવે એ જે સમજવાનું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો બધા ધ્યાનથી જુએ. હવે અહીં તમને ને મને બધાને ખબર છે સાઇન અને કોસનું મૂલ્ય કેટલા ડિગ્રી પર સરખું આવે. સાઇન અને કોસનું મૂલ્ય π/4 ડિગ્રી પર બંનેની કિંમત 1/√2 થાય. એટલે આપણું જે કોમન થીટા, ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ, છેદ બિંદુ જે થાય એ π/4 થાય બચ્ચાઓ. એટલે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી છે એ આવી છે આ જે બિંદુ છે ને એનું પ્રોજેક્શન અહીંયા થશે અને આ જે પ્રોજેક્શન છે એ π/4, રાઈટ છે. આપણે પિંક ભાગ શોધવાનો છે, પરંતુ આપણે આ એક્સ અક્ષથી આમ ઉપરની દિશામાં જઈએ તો આ જે બ્લેક પોર્શન હું રાઉન્ડેડ કરી રહ્યો છું, સૌ પ્રથમ એ શોધીશું. એટલે તમને બધાને ખબર છે 0 થી π/4 માં cos x નું મૂલ્ય વધારે હોય, રાઈટ છે. ત્યારબાદ આપણે આ ક્ષેત્રફળમાંથી ક્ષેત્રફળ જે છે એનો આ લીલો વાળો ભાગ ડ્રો કરી રહ્યો છું. આ કયું ક્ષેત્રફળ છે? હવે આટલું સાઇનનું, એટલું ક્ષેત્રફળ હું બાદ કરીશ. તો કાળા ભાગમાંથી આટલો યલો વાળો ભાગ હું સબસ્ટ્રેક્ટ કરી નાખીશ તો આ પિંક વાળો ભાગ મળી જશે. એટલે તમને અને મને બધાને ખબર છે, કારણ કે અહીં 3 જ વસ્તુ આપી છે.
તો અહીં લખવાનું શરૂ કરીએ કે y બરાબર sin x, y બરાબર cos x અને y અક્ષ વડે આવૃત પ્રદેશ આકૃતિમાં દર્શાવેલ છે. હવે તમને ને બધાને જ ખબર છે 0 <x ≤ π/4 તો cos x is greater than sin x, રાઈટ છે. માટે ક્ષેત્રફળ બરાબર 0 થી π/4 cos x માઇનસ sin x dx કરીશું, રાઈટ છે. ભલે y અક્ષથી ક્ષેત્રફળ શોધવાનું છે, આપણે કુલ કાળા ભાગમાંથી આટલો લીલો ભાગ બાદ કરી દીધો તો આ પિંક ભાગ શોધવા જઈ રહ્યા છે. એટલે કોસનું સંકલન થશે sin x અને આનું માઇનસ cos x. આ થયું 0 to π/4 sin π/4 વત્તા cos π/4 માઇનસ sin 0 cos 0. તો sin π/4 છે 1/√2 વત્તા 1/√2 માઇનસ 0 માઇનસ 1. સો 2/√2 એટલે √2 અને માઇનસ માઇનસ +1. તો આ જવાબ આવે છે √2 + 1. બચાવો. તો આ જે ક્ષેત્રફળ થાય છે એ √2 + 1 થાય છે. cos 0 બરાબર છે, અહીંયા પ્લસ આવશે બચાવો, એટલે આ પ્લસ આવે તો √2 - 1 થશે. મારી ભૂલ છે, √2 - 1 આવશે, રાઈટ છે. એટલે યાદ રાખો આ પોર્શન જે બની રહ્યો છે એ √2 - 1 છે, રાઈટ છે. હવે આ MCQ માટે યાદ રાખવાનું y અક્ષ વડે આવૃત પ્રદેશ √2 - 1 થાય છે, રાઈટ. એ મારી કંઈક ભૂલ હતી, એ મેં સુધારી. નેક્સ્ટ દાખલા પર જઈએ. હવે y બરાબર cos x 0 <x ≤ 2π વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે બચાવો. તો અહીં સમજી લઈએ, અહીં જે આ છે ને એ 0 છે, બરાબર છે. આ શું છે? O. અહીંયા જે આ બંને છેદે છે ને બચાવો એ લેવું પડશે, એટલે આ થશે આપણું π/4. ત્યાર પછી સીધું આ બંનેનું છેદ બિંદુ લેવું પડશે, અહીંનું એ ઉપરની દિશામાં જશે અને છેલ્લું ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ છે, આ છે 2π, રાઈટ છે. થોડો ગ્રાફ કટ થઈ ગયો હોય એવું લાગે છે મને આમાં. એટલે આપણે 0 થી લઈને 3π/2 સુધીનું શોધવું છે. 3π/2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીં આ જે મૂલ્ય છે એ π/2 છે, આ પાઈ છે. આ જે મૂલ્ય છે ને બચાવો એ 5π/2 છે અને આ જે મૂલ્ય છે એ 3π/2 છે, રાઈટ. મેં રકમમાં થોડોક સુધારો કરી દીધો. તો 0 થી લઈને 3π/2 સુધીનું ક્ષેત્રફળ શોધવું છે. તો આવા દાખલાઓમાં જ્યાં જ્યાં વક્ર છેદે, બચાવ સાંભળો, સાઇન અને કોસનો ગ્રાફ જ્યાં છેદે એટલું ક્ષેત્રફળ શોધવાનું છે અને ત્યારબાદ બીજું ક્ષેત્રફળ શોધવાનું છે, રાઈટ છે. તો સમજીએ અહીં. તો 0 થી π/4 આગળ છેદે છે, પછી આ બંને ગ્રાફ જુઓ, અહીંયાથી સીધા અહીંયા છેદે છે અને ત્યાર પછી અહીંયા જાય છે અને આપણે 3π/2 સુધીની લિમિટ છે. હવે સમજીએ 0 થી π/4માં કયો ગ્રાફ ઉપર છે? તો કે ઓરેન્જવાળો ગ્રાફ ઉપર છે. ઓરેન્જવાળો ગ્રાફ છે cos x અને અહીં cos x, સમજો છો. જ્યારે બ્લુવાળો પાર્ટ છે આપણો sin x અને અહીંયા થશે sin x, રાઈટ છે. મોટા ક્ષેત્રફળમાંથી નાનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે બચાવો. તો 0 થી π/4માં કોણ બિગર? cos અને અહીં sin. તો અહીં જે ક્ષેત્રફળ શોધવાનું છે, આટલું ક્ષેત્રફળ પહેલું શોધવા જઈ રહ્યા છે, એમાં કોનું ક્ષેત્રફળ મોટું છે? કોસનું અને સાઇનનું નાનું છે. એટલે હવે હું ક્ષેત્રફળ શોધવા જઈ રહ્યો છું બચાવો. તો ક્ષેત્રફળ બરાબર 0 થી π/4 cos x - sin x dx, રાઈટ છે. એટલે આ ક્ષેત્રફળને આપણે I1 કહી દઈએ. શું કહી દઈએ? I1, રાઈટ. આ ક્ષેત્રફળને બીજા જે ક્ષેત્રફળ છે અને એને હું I2 કહી દઉં છું અને આ ત્રીજા ક્ષેત્રફળને હું I3 કહી દઉં છું, રાઈટ. આટલું જે ક્ષેત્રફળ શોધવાનું છે એ, અને બીજું જે ક્ષેત્રફળ છે એ આટલું છે, સમજીએ, રાઈટ છે. તો અહીં જે સાદુરૂપ કોસનું સાદુરૂપ થશે sin x અને અહીં માઇનસ પ્લસ cos x 0 થી π/4. એટલે આપણે આ જે ક્ષેત્રફળ શોધવા જઈ રહ્યા છીએ I1 છે. એટલે sin π/4 વત્તા cos π/4 માઇનસ sin 0 0 અને cos 0 1 થશે.
આ થશે 1/√2 વત્તા 1/√2 -1 એટલે √2 -1 એ થયું I1, જે આપણે આગળ શીખ્યા કે આ ક્ષેત્રફળ હંમેશા √2 -1 લેવાનું છે, રાઈટ છે. તો એ જે ક્ષેત્રફળ છે ને એવું જ બેઠું ક્ષેત્રફળ આ છે. તો બચાવો આ ક્ષેત્રફળ પણ √2 -1 જ થશે, રાઈટ છે. પણ એની ચર્ચા પછી કરીએ. હવે આપણે શોધવા જઈ રહ્યા છે I2. તો I2 કેવી રીતે શોધીશું એની ચર્ચા ચાલે છે. તો I2 ક્યાંથી π/4 થી લઈને 5π/4 સુધી જશે. કેટલા સુધી જશે? π/4 થી લઈને 5π/4 સુધી. તો π/4 થી લઈને 5π/4. હવે જુઓ અહીંયાથી કયો ગ્રાફ ઉપર છે, સાઇનનો કે કોસનો? સાઇનનો ગ્રાફ ઉપર છે. તો અહીં sin x - cos x dx કરીશું. સાઇનનું થશે -cos x અને આનું -sin x. આ થશે π/4 અને આ થશે 5π/4, રાઈટ છે. આનું સાદુરૂપ આપવું પડશે. 5π/4 મૂકીશું, પછી π/4 મૂકીશું. તો -cos 5π/4 -sin 5π/4 -cos π/4 -sin π/4 થશે બચ્ચાઓ. હવે તમને સમજાવું 5π/4 અને અહીં છે ને π/4 આવે બચ્ચાઓ, અહીં 3π/4 આવે અને અહીં આવે 5π/4. આ કિંમત આગળ કોસની કિંમત 1/√2, સાઇનની કિંમત પણ 1/√2, અહીં -1/√2 અને અહીં -1/√2 થાય. એટલે આ બંને કિંમતો નેગેટિવ થશે એટલે +1/√2 વત્તા +1/√2 -1/√2 અને આ -1/√2. તો આ થશે √2 માઇનસ એટલે આ -√2 તો 2√2 થશે. એટલે I2 થયો 2√2. સમજીએ બચ્ચાઓ. તો આ જે હિસ્ટેરેસિસ તમારા ફિઝિક્સમાં કદાચ આવો ભાગ જે બને છે એનું ક્ષેત્રફળ યાદ રાખજો 2√2 થાય છે, રાઈટ છે. હવે 5π/4 થી 3π/4 આમ જોવા જઈએ તો કોનું ક્ષેત્રફળ વધારે છે બચ્ચાઓ? સાઇનનું. અને કોનું ક્ષેત્રફળ ઓછું છે? કોસનું. એટલે મોટા ક્ષેત્રફળમાંથી આટલું નાનું ક્ષેત્રફળ બાદ કરીશું તો આ ક્ષેત્રફળ મળશે. પરંતુ આખો ગ્રાફ ક્યાં છે? નેગેટિવમાં છે. એટલે જે જવાબ આવશે નેગેટિવ આવશે, એને માનાંકમાં મૂકીને પોઝિટિવ કરવો પડે, રાઈટ છે, અથવા y ઋણ લેવો પડે. એટલા માટે હવે I3 છે 5π/4 થી 3π/2. તો I3 શોધવા જઈ રહ્યા છે આપણે. I3 = 5π/4 થી 3π/2 માનાંકમાં sin x - cos x dx, રાઈટ છે. હવે આ આખો ટુકડો નેગેટિવમાં હોવાથી મેં બહાર માઇનસ રાખ્યા છે. એટલે આ માનાંક મેં ઋણ લીધો છે. હવે આનું ઇન્ટિગ્રેશન શું થશે? -cos ને આનું ઇન્ટિગ્રેશન -sin 5π/4 થી 3π/2. આ માઇનસ પ્લસ થઈ ગયું, રાઈટ છે. આગળ વધીએ હવે. તો કિંમત મૂકીએ તો cos 3π/2 પ્લસ sin 3π/2 cos 5π/4 વત્તા sin 5π/4, રાઈટ છે. cos 3π/2 0 થશે, આ -1 થશે, આ થશે -1/√2 અને આ પણ -1/√2. સો -1 √2 થશે એટલે માઇનસ પ્લસ એટલે √2 -1 થયું. આ થયો I3. માટે ક્ષેત્રફળ એ બરાબર I1 વત્તા I2 વત્તા I3. I1 થયું હતું √2 -1. તો બચ્ચાઓ યાદ રાખીએ આ જે નાનો ટુકડો હોય એ હંમેશા √2 -1 થશે અને આ નાનો ટુકડો પણ √2 -1 થશે અને વચ્ચેવાળો ટુકડો 2√2 થશે. તો વચ્ચેવાળો ટુકડો 2√2 અને આ ટુકડો પણ √2 -1 એટલે √2 એટલે 4√2 -2. આ દાખલાનો જવાબ. આ JEE યા કોઈ પણ ગુજકેટ બધી એક્ઝામ માટે મોસ્ટ IMP છે, જેથી યાદ રાખવું, રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈએ છીએ. 0 થી π/2 છે sin x - cos x. બચ્ચાઓ આપણને 0 થી લઈને π/2 સુધી જવાનું છે, અહીંયા સુધી જ જવાનું છે. એટલે આપણે આટલું ક્ષેત્રફળ અહીંયા સુધી શોધવાનું છે,
બરાબર છે, અને 2ની બાદબાકી છે એટલે પહેલાં આપણે છેદબિંદુ શોધવું પડે. અહીંયાથી પ્રોજેક્શન અહીંયા થશે, આ π/4 થશે એટલે આ ક્ષેત્રફળ આટલું થશે, સમજો, અને આ ક્ષેત્રફળ આટલું થશે. રાઈટ છે. તો પહેલું 0 થી π/4માં કયું વિધેય, એટલે આવા દાખલા લખવા માટે સૌ પ્રથમ આપણે આવું લખવું પડે કે માનાંકમાં sin x માઇનસ cos x ઇઝ ઇક્વલ ટુ છગડીયો કૌંસ 0 થી π/4માં cos મોટું હોય એટલે cos x માઇનસ sin x 0 લેસ ધેન x લેસ ધેન π/4. બેટા જુઓ, x અક્ષથી કયું ક્ષેત્રફળ મોટું, આ cos છે. રાઈટ છે. તો આ જે ગ્રાફ છે એ cos છે, cos x છે, અને આ છે sin x, અને આ કયો ગ્રાફ છે, cos x. રાઈટ છે. તો અહીં હવે જે થશે એ શોધતા sin x મોટું ક્ષેત્રફળ આપશે અને cos નાનું ક્ષેત્રફળ આપશે, માટે માઇનસ cos x π/4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. માટે I બરાબર 0 થી π/4 cos x માઇનસ sin x dx વત્તા π/4 થી π/2 sin x માઇનસ cos x dx. આનું ઇન્ટિગ્રેશન થશે sin x વત્તા cos x 0 થી π/4 વત્તા માઇનસ cos x માઇનસ sin x π/4 થી π/2. સાદુરૂપ આપતા બચ્ચાઓ અત્યારે જ આપણે ભણી લીધું કે આવા દાખલાનો જવાબ આ ક્ષેત્રફળ કેટલું થાય, √2 - 1. એટલો જ ઘેરાવો આ પણ છે એટલે એ પણ √2 - 1 થશે. રાઈટ છે. તો આનું જે સાદુરૂપ આપીશું એ √2 - 1 આવશે વત્તા √2 - 1 આવશે ઇઝ ઇક્વલ ટુ 2 વખત √2 - 1 આન્સર. રાઈટ. નેક્સ્ટ દાખલા વિદ્યાર્થીઓ નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.